દર્શક મિત્રો, જોવા જઈએ તો રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે, ત્યારે લોકોને ગરમીથી બચાવવા માટે વડોદરા શહેરમાં અન્ય શહેરોની જેમ પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે। તાજેતરમાં જ વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસે ગ્રીન કાપડ લગાવીને મંડપ ઊભો કરવામાં આવ્યો છે। રાજ્યના તમામ શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। ગરમીથી લોકોને બચાવવા માટે અમદાવાદ અને સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન અથવા અન્ય કાપડનો મંડપ ઊભો કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી ચૂક્યા છે। ત્યારે આજે તે પુનરાવર્તન વડોદરા શહેરમાં પણ કરવામાં આવ્યું, જેમાં અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનરના બંગલો નજીક આવેલા 4 રસ્તા પર ગ્રીન કાપડનું છત બનાવી મંડપ ઊભો કરવામાં આવ્યો છે। ટ્રાફિક સિગ્નલ ખુલવાની વાટ જોતા લોકો મંડપ નીચે સીધા સૂર્યપ્રકાશના સંપર્કથી બચી શકશે। હાલ 2 બાજુ મંડપ બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલ આયોજનની વાહન ચાલકો સરાહના કરી રહ્યા છે અને પોલીસનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। બહુ સરસ છે। 45 ડિગ્રી સેલ્સિયસ છે, આટલું કોઈ આટલા બધા જાડે છે, તો આ સરસ કામ છે, ઉઠાયું છે તંત્ર માટે પોલીસ કામગીરી અલકાપુરી જોવા મળી છે અને સરસ કામ છે। આજે કોઈને આટલી ગરમીમાં ઠંડકનું રાહત થોડું દર મળે છે। એટલા कोई सिटी में ट्रैफिक में जब रुक जाता है, इतना धूप रहता है, हमको भी मालूम है, मैं दूर से देखता हूँ कोई पेड़ का छावा है क्या उसका नीचे रुक जाए। एक्सेलेंट एफर्ट है। ये कौन किया है? पुलिस डिपार्टमेंट किया। हाँ, वेरी गुड, थैंक यू, वेरी गुड, थैंक यू, वेरी गुड एफर्ट्स, वेरी गुड एफर्ट्स। पब्लिक का बारे में सोचते रहता है, ये सबसे बड़ा चीज़।